મિત્રો આજે આપણી સાથે છે ગુલાબદાન બારોટ, જેમનો ચહેરો જોઈને જ ઓળખાણની કઈ જરૂર નથી. આપણે એમની સાથે જ વાત કરીએ. ખાસ તો હું એમને જે ઓળખું છું, એમની જે બ્રાન્ડ ઇમેજ છે એ છે જામીન જડતા નથી. તો આપણે ત્યાંથી જ શરૂઆત કરીએ. આ જામીન જડતા નથી આમ તો પોલીસ વિભાગનો શબ્દ છે, તો એને તમે પકડી એને હાસ્યનું સ્વરૂપ આપ્યું, તો આ બધું ક્યાંથી આવ્યું? તમને વિચાર કેવો આવ્યો? સમાજમાં જે દેખાદેખી બીજાનું જોઈએ, આમ તો બીજાના સુખને જોઈ ન શકે ને એને અદેખાઈ કહેવાય. અને ખાઈમાં પડેલો માણસ નીકળી શકે, અદેખાઈમાં પડેલો નીકળી ન શકે. એટલે શ્રીમંત જેવા શોખ રાખે, કામ કાંઈ કરતા નથી, લોન લેવા લાઈનમાં ઊભા, હવે કે જામીન જડતા નથી. આ તો જે લોકો ને પછી લોન લેવા માટે જામીનમાં, અને તમે માનશો દેવનભાઈ, તમને એમ હોય ને કે મારે ગમે એ જામીન પડે, લોન એક વખત લઈ જવું, તમે કે તમારા મિત્રને ફોન કરશો એટલે એમ કે હા સોરી પણ હું 2 માં છું. એ મિત્રની ના નહીં પડે કે નથી મારે તમારા જામીન પડવું, હું બીજા 2 માં છું. હા, એટલે એ પછી તમને ખબર પડે. એટલે આ જે સમાજની આમ તો કરુણતા છે અને હાસ્ય એમાંથી જ જન્મે છે. મને એમ થયું કે આના વિશે, અને આખી કેસેટમાં મૂળ વાત આ જ છે. એ શબ્દ પછી શબ્દ લોનની વાત છે, પછી એવી તો ઘણી બધી આખી કવિતા એમાં મૂકી છે લોનની જ, એના વિશે. આપ તો બિલકુલ જાણતા જ હશો આ વસ્તુ વિશે. અચ્છા, તો હાસ્ય કલાકાર તમે કેવી રીતે? હું હાસ્ય કલાકાર હતું જ નહીં. મારો ધનુજી અને આનંદી સ્વભાવ કરો, પણ મૂળમાં હું કવિ. મને એમ લાગે કે આ લખવું છે અને ભગવાનની કંઈક મારી માટે કૃપા. નહીંતર અમારા પિંગલ સાહિત્યમાં જે છંદો લખાય, જેની પાઠશાળા વર્ષો પહેલા રાજાશાહી વખતથી બંધ થઈ ગઈ. છેલ્લા અત્યારે પુષ્પદાનભાઈ, બીજા કોઈ હોય તો ખબર નથી, પણ પુષ્પદાનભાઈ ગઢવી જે સાંસદ, એમના ફાધર ત્યારે એમાં આ બધું પિંગલનો અભ્યાસ કરાવતા. પુષ્પદાનભાઈ ભેણા, હું તો આ અભ્યાસ મેં કર્યો નથી, ભેણો નથી, પણ ભગવાનની કંઈક કૃપા મારી ઉપર અને મારી વારસાગત. એટલે હું છંદબદ્ધ કવિતાઓ લખતો, પેલા ગઝલો લખતો, પણ કુદરતી કેવું કે અઘરામાં અઘરો જે છંદો કહેવાય, એમાં માનો કે હનુમાનજી મહારાજની એક અઘરી કવિતા છે કે જે 400 વર્ષ પહેલા એક કવિએ લખેલી, ત્યાર પછી કોઈ કવિએ લખી નથી. એવી કવિતા એ એમને આવી ગઈ અને લખાઈ ગઈ. પછી ગઝલ હોય કે છંદ હોય, ભજન હોય કે આવી હાસ્ય રસિક વાત હોય, પણ લોકોને પછી જે લોક સાહિત્યકાર તરીકે આવ્યો ને, ત્યારે ડાયરાના સમય પૂરા થઈ ગયા. એમ કહું તો કઈ ખોટું નહીં. અને લોકોની પાસે સમય નથી. એક વાર્તા મંડાય તો એ એક સમી શાંતિ શરૂ થાય 1:15 લગી હાલે. એવડી વાર્તાઓ ટૂંકી થતી ગઈ. રેડિયોમાં 1-અડધી કલાકની આવવા માંડી. પછી તો ધીમે ધીમે એ અડધી કલાકની જ રહી. વાર્તા કોઈ પણ કરે, લોક વાર્તા એટલે 1 કલાક નહીં, અડધી કલાક, 30 મિનિટ આવે. પણ મને એવું લાગ્યું કે લોકો લગી જો મારી વાત પહોંચાડવી હોય તો હવે મારે લોક સાહિત્યકાર તરીકે આવું, એને બદલે હું હાસ્ય કલાકાર તરીકે આવું ને તો જ લોકો લગી મારી વાત પહોંચાડી શકું. એટલે એ પ્લેટફોર્મ તમે બરાબર છે. જેમ વાત કરી એમ કવિ છે, લેખક પણ છે, લોક સાહિત્યકાર છે અને હાસ્ય કલાકાર પણ છે. એમનું જે હાસ્ય લેખન પ્રત્યે કે હાસ્ય જે એ પીરસે છે, એની એક વિશેષ વાત એ છે કે એ મૌલિક હોય છે. તો એ જે મૌલિક જે છે, હવે અત્યારે આપણે જોઈએ છીએ કે લગભગ બધું ચડાયેલું ને એ વારંવાર સાંભળેલું એ જ આવતું હોય છે. હવે તો એ હાસ્ય આવે છે, પણ હાસ્ય અલગ પ્રકારનું આવે છે કે હવે જોઈને હાસ્ય આવે છે કે બહુ કરી, હવે કંઈક નવું આપો. તો આ મૌલિકતા કેમ ઘટી ગઈ છે? એનું કારણ શું છે? વાંચનનો અભાવ, મનન મંથન કરવાનું નથી. તમારું જો વાંચન વિશાળ હોય ને તો તમારી પાસે શબ્દ ભંડોળ આવે. શબ્દ ભંડોળ હોય ને તો તમે એક જ વાતને અલગ અલગ એંગલથી જોઈ અને અર્થ કરી શકો. એ અર્થ કરશો ને તો જ તમને એ ખબર પડે કે આને આ રીતે મૂકીએ. એક આપને ખ્યાલ છે કે થોડાક સમય પહેલા જે ફીવર, તાવ જે આવ્યો ને, એમાં ડોક્ટરોએ એને એક નામ આપ્યું, છેલ્લે એક ભૂલાઈ ગયું મને, કેવું નામ આપ્યું, સ્વાઇન ફ્લૂ. હવે સ્વાઇન ફ્લૂ શબ્દ મારા માટે નહીં, આખા સમાજ માટે અજાણ્યો હતો, નવો શબ્દ હતો ને. પણ સ્વાઇન ફ્લૂ જેવો શબ્દ આવ્યો ને એટલે મને એમ થયું કે આમાંથી હાસ્ય થાય. એટલે મેં એમાંથી એક મારી મૌલિક રચના ઊભી કરી કે રાતના કાર્યક્રમ પૂરો કરી
અને સૂર્યકાંતે બધા મિત્રો કે ચાલો હવે અહીંયા ગાંઠિયા ખાવા જઈએ. અને રાજકોટ વાળાને ખબર જ છે કે એ ગમે તે કાર્યક્રમમાં જાય ગાંઠિયા ખાય છે. એક ભાઈ એટલો બધો દારૂ પી ગયા હતા કે ગાડીમાં બેસતા નહોતા, બહુ માથાકૂટ કરી, પરાણે પછી બેસી ગયા. એટલે બધા છે 4-5 મિત્રો જો કે કામ પૈતું આ હિમજોત કરો ને. હવે એ બરાબર બેસી ગયો, હું ગાડીમાં ઉતર્યો. મને જોઈ ગયો અરે ગુલાબદાર વાળો જાય માતાજી કરીને દેવ નીચે ઉતર્યો. ઓલા બધા મને કે તમે અત્યારે ક્યાં ભેગા થયા? કીધું કાં? અરે મને કે માંડ બે આડ્યો તને. મેં કીધું હવે જુઓ ને 5-10 મિનિટમાં સમજાવી દઉં. એટલે મારી ભાષામાં સમજાવતા 5-10 મિનિટ થયા એટલે હળવેકથી મેં સલાહ દીધી. ભલામણ આટલો દારૂ પીવો કીધું મરી જાય. મને કે સ્વાઇન ફ્લૂ થાય અને મરી જાવ એના કરતા વાઇન ફૂલ થઈને કેમ ન મળું? નથી આપણે ક્યાંય જોયું, નથી સાંભળ્યું, છતાં એક શબ્દ મળ્યો. જેમ કે હાસ્ય ઉત્પન્ન કરવું હોય તો શરૂઆત જ તમે કરો કે હું નાનો હતો ને ત્યારે બહુ નાનો હતો. તો રાજકોટમાં જ મારા એક ઓર્ગેનાઇઝરે મને કીધું, મને કે અમારું ઓડિયન્સ એકદમ ઇન્ટેલિજન્ટ છે અને તમે બુદ્ધિગમ્ય વાતો કરજો. એટલે મેં પેલી વાત કરી, મેં કીધું એક માજી નાનપણમાં ગુજરી ગયા. તો બહુ ફેમસ છે, પણ કહેવાનો મારો મતલબ એ છે કે આવી નાની નાની વાત હોય પણ એ એનું મૂળ કારણ શું કે વાંચન વિશાળ. તમે મને 15 દિવસ પહેલા છાપા દઈ દો ને તો મને એમાં ખબર ન પડે, પણ હું વાંચ્યા કરીશ. હા, એવું નથી કે આ આવી ગયું છે, પણ એમાંથી ગોતી છે આ એકાદો શબ્દ મળી જાય. આપણે તમને કીધું વાંચન ઉપરથી જ વાત આવે છે. તમારો એક જોક્સ પાછો પ્રચલિત છે કે ભાઈ 2 જૂથ વચ્ચે મારામારી થઈ. હા, એ પણ તમે સહેજ અમારા દર્શકોને ગમશે. સામાન્ય રીતે છાપાની એક ચોક્કસ ભાષા હોય, ટિપિકલ કે 2 જૂથ વચ્ચે થયેલી મારામારી લાકડીઓનું ધારીને ત્યાં વિરુદ્ધ કહી શકીએ છીએ. 2 જૂથ વચ્ચે થયેલી મારામારી લાકડીઓનું ધારીને છૂટથી ઉપયોગ થયા. આમાં કઈ નિયમ તો ન હોય, બાંધવા આવ્યા કે બળિયાના 2 કરવા, ત્રિકમના 3 કરવા, પાઇપના 5 ઘા કરવા, થઈ ગયા 5, હાલો નીકળો. બીજા દિવસે છાપવામાં આવે કે રાજકોટ તારીખ 29 ગાયત્રી નગરના ભાડિયા કુવામાંથી 10 કટકામાં વેચાયેલી એક કોથળામાં બંધાયેલી લાશ મળી આવી છે. પોલીસ તપાસ ચલાવે છે કે આ બનાવ ખૂનનો છે કે આપઘાતનો. હવે 10 કટકામાં વેચાયેલું શું પોતે આમ બટકા કરીને પછી લાશને પોતે બાંધીને પોતે કુવામાં પીડ્યું. પણ એ લખે ને આપણે વાંચીએ મજા આવે. ત્રીજી વાત કરું તમને, ચોરી કરતા પકડાઈ ગઈ. ઘણી વખત શું કે ગરદણીની જાગૃતિ, પોલીસની સતર્કતા, ચોર પકડાઈ જાય અને ક્યારેક ન પકડાય તો પાછું એ છાપવામાં આવે. પોલીસની જાગૃતતાને કારણે 2 શખ્સો પકડાઈ ગયા હતા. પકડાય તો ન પકડાય તો હરામખોરો નાસી છૂટ્યા. બનાવ એક નો પણ એ ટિપિકલ ભાષા. જ્યારે રેડિયો નો જ જમાનો હતો અને ટીવીનો યુગ નહોતો ત્યારે પત્ર વ્યવહાર કરતા અને આકાશવાણી ઉપર ટપાલ લખે. મને બરાબર યાદ છે. પછી પેલા ભાઈ પત્ર વાંચતા હોય, પડદરીથી ભારતીબેન લખી જણાવે છે કે આકાશવાણીનું સરનામું શું? અચ્છા, પત્ર લખીને જ પ્રશ્ન પૂછે છે. અને એ મને એમ હતું કે હવે ધીમે ધીમે આપણે આગળ જશું તો હવે ભલે વિડીયો આવી ગયા પણ ટીવીમાં આ જ થાય છે. રસોઈ શોમાં આજે ફલાણા બેન હાજર છે ને રસોઈમાં માસ્ટરી છે, સ્મિતાબેન આવ્યા છે તો એમને જ આપણે મળીએ ને એમની પાસે જ સાંભળીએ. હા તો સ્મિતાબેન તમારું નામ શું? શરૂઆત ત્યાંથી જ થાય. એટલે મોટા ભાગે તમે જુઓ તો હાસ્ય તમે ગોતવાનું જવું પડે પણ એક અંદરથી. અને બીજું કે મેં તમને કીધું હું તો આને બહુ મહત્વ આપું છું, વાંચનને. તમે જેટલું વાંચો એટલું તમને, કારણ કે તમે અર્થ કરી શકશો. તમે વાંચ્યું હોય તો જ અર્થ થઈ શકે ને. મોટા ભાગના ગુજરાતી ભાષા માટે એવો શબ્દ પ્રયોગ કરે છે કે ગુજરાતી ભાષા જ એવી છે કે જેના ઘણા અર્થ થાય. ના સાહેબ, બધી ભાષામાં દ્વિઅર્થી થતા જ હોય પણ આપણે એ ભાષાથી એટલા પરિચિત નથી. એ શબ્દ ભંડોળ આપણી પાસે નથી એટલે આપણે 2 અર્થ ન કરી શકીએ. બરાબર છે. અચ્છા, કવિ તરીકેની પણ આપની સરસ મજાની કવિતા મેં સાંભળેલી છે જે રાજકોટ શહેર, અમે જે શહેરમાં વસીએ છીએ શહેરની વિશે કરેલી છે. એના સિવાયની બીજી કોઈ કવિતા જે તમને ગમતી હોય તો એના
એક બે લાઈન તમે બોલશો તો ગમશે. કવિતા આમ તો ઘણી બધી છે મારી, પણ હવે એમાંથી તમે એવો અઘરો પ્રશ્ન મને કર્યો કે તમને ગમતી હોય, એટલે આમાં તો શું છે, મારું સ્વયં સર્જનને કોઈ ન પીકે. પોતાનું સર્જન હોય એને ન ગમે. જી આમ તો બધું ગમતું જ હોય, બરાબર છે. એમાંથી કોઈ પણ એક આપણે એવું કહીએ. હા, એટલે એમાંથી બધી કવિતાઓ મને ગમતી જ હોય, પણ હમણાં રેડિયો ને ટીવી ની વાત નીકળી હતી તો એના અનુસંધાને કીધું. વર્ષો પહેલા મારા મિત્રોએ મને એવું કીધું કે તમારી કવિતાઓ રેડિયો ઉપર આપો. ત્યારે ટીવી નું માધ્યમ નહોતું. મેં કીધું ભાઈ રેડિયો ઉપર કવિતા સંભળાય, સમજાય નહીં. એટલે મારા મિત્ર થોડા બુદ્ધિશાળી હતા, મને કે સંભળાય નહીં સમજાય. મેં કીધું સંભળાય એ સમજાય તો સાંભળો. આ કૂતરા ભણે છે એ સંભળાય છે? તો કે હા. સમજાય છે? કે ના. તો જેટલું સંભળાય એટલું સમજાતું નથી, અને જેટલું સંભળાય એટલું જો સમજાતું હોય તો દર વર્ષે કથા કરવી ન પડે. આપણે દર વર્ષે કથા કરીએ છીએ, એનું કારણ નથી સમજાતી. તો મેં કીધું રેડિયા ઉપર હું આપીશ ને તો બધું નહીં સમજાય. મને કે પણ તોય ટ્રાય કરવું. મેં કીધું રેડિયા ઉપર આપવું એટલે માનો કે મારી કવિતાનું શીર્ષક છે મિત્રો. આકાશવાણી અમદાવાદ, વડોદરા, ભુજ, રાજકોટ રજૂ કરે ગુલાબદાન બારોટ. એમની કવિતા શીર્ષક છે મિત્રો. ને ગુલાબદાન બારોટ મને બોલવા મારે છે મિત્રો, તારે છે મિત્રો, મારે છે મિત્રો, તારે છે મિત્રો, સારે છે મિત્રો, નઠારે છે મિત્રો, થારે છે મિત્રો, મઢારે છે મિત્રો, કિનારે છે મિત્રો, મજારે છે મિત્રો, બજારે છે મિત્રો, મજારે છે મિત્રો. આમાંથી તમે જુઓ ને તો તમારે જે પકડવું છે ને એ હું નથી માનતો કે લોકો પકડી શકે. મારે જે આપવું છે પેલી લાઈન મેં 2 વખત લખી. મારે છે મિત્રો, તારે છે મિત્રો, પાછું લખ્યું કે મારે છે મિત્રો, તારે છે મિત્રો. કોઈ પણ જાતના રસોઈ દીર્ઘના ફેરફાર વિના. હવે એ રેડિયો ઉપર માત્ર સંભળાય. હવે જો આ અત્યારે તમારું આ જે માધ્યમ છે ને, આ વિડીયોના માધ્યમથી હું સમજાવી શકું કે મારે છે મિત્રો, તારે છે મિત્રો. જો મારે હોય તો તમારે ન હોય. મારે છે મિત્રો, તારે છે મિત્રો, મારે છે મિત્રો, તારે છે મિત્રો. એ જ મિત્રો મારી નાખે ને એ જ મિત્રો તારી શકે. પછી લાઈન આગળ વધે કે મારે છે મિત્રો, તારે છે મિત્રો, મારે છે મિત્રો, તારે છે મિત્રો, પછી તો સારે છે મિત્રો, નઠારે છે મિત્રો, ઠારે છે મિત્રો, મઠારે છે મિત્રો, કિનારે છે મિત્રો, મજારે છે મિત્રો, બજારે છે મિત્રો, મજારે છે મિત્રો. સર આપે છે મિત્રો, સર કાપે છે મિત્રો, સરખાવે છે મિત્રો, સરખામણી કરે છે, સરખાવે છે મિત્રો, સરખાવે છે મિત્રો. પણ નાના છે મિત્રો, દાના છે મિત્રો, છાના છે મિત્રો, સાના છે મિત્રો, ધગધગતા લાવા છે મિત્રો, મધ્યતા માવા છે મિત્રો, આવા ને આવા છે મિત્રો, સાધન પાવા છે મિત્રો. બધા ઓળખતા હોય, બધા એમ કે ભાઈ તમારા મિત્રો કેવા આવા છે તેવા. જેવા છે મિત્રો, જેવા છે એ અમારા છે, જેવા છે મિત્રો તેવા છે મિત્રો. તમારે શું લેવા દેવા છે મિત્રો? અદ્ભુત અદ્ભુત. એટલે હાસ્ય પણ છે, તત્વજ્ઞાન પણ છે, બે પેરેલલ છે. મને યાદ તો નથી કઈ કેસેટમાં છે, પણ મેં એક ગંભીર વાત હળવી શૈલીમાં રજૂ કરી કે ઈશ્વરને ધ્યાનમાં રાખીને એક કવિતા લખી. મને બરાબર યાદ નથી કે કઈ કેસેટમાં છે, પણ ઈશ્વરને પામવા માટે માણસ મથી મરી જાય ને તોય એનો પાર ન પામી શકે. એના માટે મેં પેલી ઘડી બહુ ગંભીર લીધી, પછી છે ને હાવ હળવી શૈલીમાં જ આખી વાત કરી. કદાચ તમને ખ્યાલ હોય કે ન હોય, પણ એકાદ 2 વાત એની વાંધો નહીં. માણસ મર્યો મથી તોય પાયમાં નહીં તારો પાર. આકાર પકડી હાયલા અમે તો, આકાર પકડી હાયલા અમે તો, તું તો નીકળો નિરાકાર. સાકાર નો મેળો નહીં સાંધો, વાલા તારો આજ વાંધો. એ જી સાકાર નો મેળો નહીં સાંધો, વાલા તારો આજ વાંધો. કયો વાંધો? કે પતંગિયાના પહાડા ભાંગ્યા, છાપામાં વાંચ્યું નહીં. પતંગી ઉડીને પડે અને પહાડું ભાંગી જાય એવું ક્યાંય છાપામાં વાંચ્યું નહીં. પતંગિયાના પહાડા ભાંગ્યા, છાપામાં વાંચ્યું નહીં. હાથીને કોઈ બાટલા ચડાવ્યા તો કરો આમાં સહી. કીડીને ફ્રેક્ચર થાય છે, પાટો ક્યાં બાંધવા જાય છે. મારા હાથને ખબર છે કીડીને ફ્રેક્ચર ન કરાય, અને કઈ હોસ્પિટલમાં દાખલ કરવી, કેવડી પ્લેટ નાખવી, અને કેવડું મણીકું ટીંગાળવું.
ફ્રેક્ચર આપણને થાય, આપણે બાથરૂમમાં સ્લીપ થઈ જાય, ફ્રેક્ચર થઈ જાય. તમે જુઓ, મા બાપને ખબર નહીં એનું બાળક હાલતા શીખે તો કેટલી વાર પડે ને ગમે એટલી વાર, તોય એને દેવાંગભાઈ ફ્રેક્ચર નથી થતું. શું કામ? ભગવાન ભરોસે જીવે છે. ભગવાન ડાબી બાજુ ન મળે, ડાબી બાજુ પડી જાય, જમણી બાજુ ન મળે, જમણી બાજુ પડી જાય. ઈશ્વર ભરોસે જીવે ને એને ઈશ્વર બચાવે. આપણે ડાબી બાજુ નમીને એટલે જમણી બાજુ હતાણ થાય. બેલેન્સિંગ મેળવવા માટે સામે આપણે એને તાકાત કરી, આની સામે જેને જેને તાકાત કરીને એ જ ભાંગી. ખૂબ જ સરળ શબ્દોમાં તમે સરસ તત્વજ્ઞાન સમજાવ્યું. દ્રૌપદીની વાત છે, નરસિંહ મહેતાની વાત છે, એના 52 કામ પ્રભુએ કરેલા છે. બરાબર છે. તો એ કારણ એ છે કે જે બાજુ નહીં માં એ બાજુ એ રમતા ગયા કે ખેંચાણ ન કર્યું. દ્રૌપદીની વાત પણ આવી છે કે એણે કીધું કે દ્વારિકાથી આવો, અને આવ્યા પછી દ્રૌપદીએ પ્રશ્ન પૂછ્યો કેમ વાર લગાડી, કે તે મને કીધું દ્વારિકાથી આવો, હું તો અહીંયા જ ઉભો હતો, અત્યારે જ કીધું તું આવી જ જા. હવે બહુ સરસ વાત તમે કરી. અત્યારના સમયને અનુરૂપ એમાં એક કડી મૂકી કે હું તો રિટાયર્ડ ફોરેસ્ટ ઓફિસર ને, જંગલ ખાતામાં નોકરી કરી મેં, એટલે જનાવરોની વચ્ચે જ રહ્યું, માણાની વચ્ચે તો હવે આવ્યો. એટલે થોડોક વિવેક શૂન્યતા કરી, અમને બહુ ખબર ન પડે કેમ વાત કરવી, શું કરવી. પણ આની વચ્ચે રહીને એક મજા આવી, જનાવરો છે ને એ ઈશ્વર ભરોસે જીવે છે ને એના નીતિ નિયમ પ્રમાણે હાલે છે. દી આચવે એટલે પંખી માળામાં આવતું નહીં, માણસનું કાંઈ નક્કી નહીં. સાંજે વાળું પાણી કરી કેટલાય માળા વીકીને પછી હવારથી આવે. ને ઓલા હેરાન હતા. જો પશુ પંખી ઓછામાં ઓછા બીમાર પડે એનું કારણ શું? એના ભરોસે જીવે છે, એના નીતિ નિયમમાં જીવે. દિવસ ઉગે ત્યાર પેલા જાગી જાય, દિવસ હાથ મેલ હોઈ જાય. આપણે દિવસ નહીં નો ઉગે એટલું લાયકું કરીએ. એટલે જંગલમાં રહ્યું ને એટલે મને એના વિશે ખબર પડી કે 3 માંથી એક ટાઈમ સસલું નાતું નથી, કોઈ જનાવર ટૂથબ્રશ કરતા નથી, છતાંય તમે જુઓ એના દાંત કેટલા સારા. કોઈ કીધું તમે જોજો કોઈના દાંત પીળા નહીં હોય. મારા જેવા પાનના ફાકી માવા ખાવાવાળાના દાંત તમે જોજો કાળા ભટ થઈ જાય, પીળા લાગશે. 3 માંથી એક ટાઈમ સસલું નાય નહીં, છતાં રૂપાળું ને સુવાળું કેટલું. રૂપાળું તો શીખ કે ઈશ્વરે એને એ પ્રકારનું આપ્યું હોય રૂપ, પણ સુવાળું કેટલું. નાવા ધોવાનું હોય નહીં તોય સસલા રૂપાળા સોય, અદબ વાળીને વાંદરા બેટા દેખાડો દાખલો કોઈ, ગરોળી ક્યાં પાણી પીવે, પાણી વિના મગર ક્યાં જીવે. પાણી વિના મગર જીવી ન કે, અને ગરોળીને કોઈ પાણી પીતા જોયું જ. આ લખ્યું શું કામ કે 3 માંથી એક ટાઈમ સસલું બ્યુટી પાર્લરમાં જતું નથી, છતાં કેટલું રૂપાળું. બાયું બ્યુટી પાર્લરમાં જાય ને દેવાંગભાઈ અમુક તો ઓળખાય એમ, ક્યાં આપણે એમ લાગે ક્યાંક જોયા છે, પછી ખબર પડે કે આ તો ભલાણા છે. 2-3 દી લગી તો મોઢું ખોજી જાય. આને ક્યાંય જવું ન પડે. આગળ વાત કરી કે સાંભળું નહીં અમે સાંભળ્યા, હિપોપોટેમસ દુબળો હોય અને દુબળા હરણા તરણા ખાતા, તોય દોડતા ન આંબે કોઈ, ડરતી મચ્છરથી દુનિયા થઈ જાય ની ચિકન ગુનિયા. એ જે ડરતી મચ્છરથી દુનિયા થઈ જાય ની ચિકન ગુનિયા. 21મી સદીમાં જીવી, ટેકનોલોજી ઇન્ફોર્મેશનના યુગમાં જીવી, છતાં એક મચ્છરની બીક લાગે ચિકન ગુનિયા થઈ જાય તો. અને પાછું એક વર્ગ એવો હોય છે, મને ખબર છે અમરેલી જિલ્લામાં હું જયારે હતો ને ત્યારે ચિકન ગુનિયા ની વાત સાંભળી ને તો બાઈ વાતો કરતી હતી કે ચિકન ને ગુનિયા 2 ભાઈ છે, ચિકન ના ચોખા ને ગુનિયા લાભ છે. આપણા દેશમાં આ શ્રદ્ધાનો દેશ છે. આપણો દેશ છે ને શ્રદ્ધાનો દેશ છે. એટલે અને આ બીજા બધા દેશ જ્યાં એ બધા ખરેખર તો દ્રાક્ષ એટલે દારૂના દેશ છે. આપણા દેશના વખાણ કરવા માટે નથી કહેતો, પણ એ દ્રાક્ષ આ છે ને દ્રાક્ષના દેશ છે, આ રુદ્રાક્ષનો દેશ છે. એટલે અહીંયા આપણે છે ને શ્રદ્ધા ઉપર જીવીએ બહુ. બેનો તમે જુઓ દેવી ભાગવતમાં ક્યાંય દશામાં નથી, છતાંય તમે કહો હાંડલી હણગાર છે 10 દી લગી ધૂણે. મેં આનંદમાં કીધું મજાકમાં, બેનોની શ્રદ્ધાનું ખંડન કરવા નથી કહેતો, પણ બેનો ધૂણવાની એને મજા આવે. બેનો ધૂણવાની બહુ મજા આવે, કારણ વાળ મોટા હોય ને એટલે વાંચકા મળવાની મજા આવે. એક જગ્યાએ બેન ધૂણતા હતા, એટલે બેન દશામાં ધૂણે ભાઈ નશામાં ધૂણે, એ કે ખોટી છે.
પણ તેમ છતાંય તમે જુઓ, વર્ષો પહેલા મેં એક જોક સાંભળેલો, મને યાદ નથી કોની પાસે સાંભળ્યો, પણ એમ કહેતા કે કોઈ યુરોપિયન નીકળો તો ભગવાનની તપાસ કરવા, અને નાસ્તિક હતો, ક્યાંય ઈશ્વર છે નહીં. પછી તો લોકો થાકી ગયા કે આ ભગવાનમાં નહીં મને, અને અચાનક એ ભાઈ કબૂલ કરી લીધું કે ના ઈશ્વર છે. તો કે કેવી રીતે, ક્યાં જોયો ને? તો ના જોયો નથી, પણ છે એ હકીકત. કે ક્યાં જોયો છે, ક્યાં? એ કે તો ઇન્ડિયામાં, ભારતમાં છે. એ કે તને મળ્યો હતું કે ના મળ્યો નથી? એ કે તું કેવી રીતે કહેશ? એ કે નહીતર આ વહીવટ હાલે જ નહીં. ભગવાન નામની કોઈક ચીજ છે, નકર આ વહીવટ ન હાલે. પણ આ શ્રદ્ધાનો દેશ છે. શ્રદ્ધાનું ખંડન કરવા નથી કેતો, પણ આપણે તમે જોજો ને, બહેનો ને એક માનતા અધૂરી છે ને, છોકરો હાજુમાજુ થાય ને તરત એમ કે આ તમે સમજતા નથી, માનતા નથી, તમે નાસ્તિક છો, આ ચોટીલા પગે લાગી આવી કેદુની માનતા છે. અને તમે જોજો ગમે ત્યારે મિત્રો તમે જાજો ચોટીલા ડુંગરે, જેટલા જાતા હોય ને એમાંથી તમે પતિ પત્ની કુટુંબ આખું હોય ને, એમાં બેન જેટલી શ્રદ્ધાથી પગથિયે પગે લાગશે ને, ભાઈ પગીની જે વાંટા વાંચતો છે, માતાજી આટલે બધું શું બેઠા મૂકે છે, એને શું કહે ઓલી માનતા ઉતરી જાય. ફોર્માલિટી. હા, ફોર્માલિટી. એમ કે આ બહુ લપ કરે એના કરતા મોકલી મગજ મારી. કદાચ શ્રદ્ધા હોય પણ એનું બહેનોમાં શ્રદ્ધા ને સરખામણીમાં ખૂબ ફરક હોય. એનું ક્ષેત્ર વિશાળ, બહાર જતા હોય આનું ક્ષેત્ર નાનું, આનું ક્ષેત્ર વિશાળ, રોજ મળતા હોય. એક તમે છોકરો શું કરે તો કે એ ડોક્ટરનું ભણે છે, બરાબર. બીજો તો કે એ કોન્ટ્રાક્ટનું કરે છે. ત્રીજો એ સામે જે આવે એનું કરે. લોક સાહિત્યકાર પણ તમે છો, જો કે વચ્ચે વચ્ચે આપણે અમુક વાતો પણ આવી જ ગઈ. તો આ જે બધું તમારામાં જે બધું મિલન થયું છે અલગ અલગ કળાઓનું, એ ક્યાંથી આવે છે? મારા ફાધર રેડિયો વાર્તાકાર હતા, પોતે પણ કવિ હતા, અને અમે જ્ઞાતિ એ બાર પણ આહિર જ્ઞાતિને બાર, એટલે આ મને વારસામાં વળેલું. પેઢી દર પેઢી અમારે એક એક કવિ થતા એવા. અને સૌથી વધુ જે આખા સમાજમાં તમે જુઓ ને તો મારા આહિર સમાજના બાળકો જેટલા છે ને એમાં આ વારસો જેથી વધુ જળવાઈ ગયો. એમ કહું તો કઈ ખોટું નહીં. છેલ્લે અમે સર્વે કર્યું ત્યારે હજુ પણ આ પરંપરા અમે ચાલુ જ રાખીએ છીએ કે મારા યજમાનો એમના ચોપડામાં નામ લખાવે તો હજુ હું જાઉં જ છું. અહીંયા કાર્યક્રમમાં જેટલા પૈસા મળે એના કરતા કદાચ ઓછાય મળતા હોય, પણ એ વસ્તુ દેવનભાઈ અલગ છે કે આ પરંપરા જળવાઈ રહી. જેનાથી, કારણ કે આનાથી ગોત્ર પ્રવર શાખા દેવ કુળદેવ સહાયક દેવ ક્ષેત્રપાલ શિવ ગણપતિ આ બધું મળે. મારા ચોપડામાં આ બધી ડિટેલ હોય જે જ્ઞાતિના જે બાળકો. એટલે આ તો આમ જોઉં તો મને વારસામાં જ મળેલું. અને પછી તમારી પછી તો, અને બીજું કે કોઈ દિવસ કે આમ એવી રીતે નથી કે આને આમ ડેવલપ કરવા માટે કઈ કરવું નહીં. મારી રીતે હાલતો ગયો. મિત્રો પહેલા જ કીધું ને કે ભાઈ મિત્રો, મારી મૂડીમાં મિત્રો. તમે કોઈ પણ જિલ્લાનું, કોઈ પણ તાલુકાનું, કોઈ પણ ગામ સૌરાષ્ટ્રનું ગયો અને ભાગ્ય જેવું ગામ નીકળે જ્યાં ગુલાબજાન બારોટને કોઈ નહીં ઓળખતા હોય, અને આ મારી મૂડી. બસમાં જ્યાં જતા હોય તોય 10 જણા એમ કહે. હમણાં રાજકોટમાં એક મિત્રને મૂકવા ગયો હતો, એટલે પછી વાર લાગે એમ હતી. મેં કીધું હાલો અજયના માણસ છે ને બસ સ્ટેન્ડમાં વાર લાગશે, એટલે ગામડેથી આવ્યા છે તો છોકરાને કીધું તું લઈને નીકળી જાય ને, હું વળતા રિક્ષામાં આવતો રહીશ. વળતા રિક્ષામાં આવવા માટે બહાર નીકળ્યું તો મેં ભાઈને ખાલી એમ પૂછ્યું, સ્વાભાવિક પૂછ્યું ગાંધીગ્રામ જવાનું શું લે છે? તો રિક્ષાવાળા એમ કેવું જોઈએ કે ભાઈ તમારે જે આપવું હોય, અને કાંઈ એમ કેવું જોઈએ 15 રૂપિયા 20 રૂપિયા એમ કેવું જોઈએ. બરાબર. મેં કીધું ગાંધીગ્રામ જવું શું લઈશ? તો મને કે એને ખરેખર એમ કેવું જોઈએ કે તમે શું આપશો? અરે મને કે તમારે આપવાનું જ હોય. ગુલાબજાન બારોટ અમારી રિક્ષામાં બે ને એ જે અમારા હો ભાગ્ય, તે તો મને ખબર પડી કે આ બધા ઓળખે. અને ત્યારે એક એવો આનંદ થાય. અને તમે નહીં માનો દેવંગભાઈ, અમે ઘેરે પહોંચ્યું ને ત્યાં લગીમાં એ જે અમારા ક્યાં ક્યાં કાર્યક્રમો સાંભળ્યા, નાના માણસ લગી અમારી જે વાત પહોંચે એ એની પસંદગીના જોગ કે અમને ઓલી વાત સાંભળીને તમે બાબરાની બસમાં જતા હતા એ કંડક્ટરની વાત કરી એને જે ગઈમાં હોય પછી બરાબર છે, પણ એ જે વાત કરીને એનો જે આનંદ વ્યક્ત કરે ને ત્યારે અમને આ એક પ્રકાર, એટલે 10 વર્ષ અમારું આયુષ્ય વધી જાય એમ થઈ જાય કે લોકો લગી અમે જે પહોંચ્યા એ અમારું સદભાગ્ય છે. એટલે સારા આવા શ્રોતાઓ અમને વધુ જીવાડતી.
સર્જકને તેના સર્જનની જેને કહેવાય ને રેકોગ્નિશન જે થાય એ જેના માટે મેઇન મૂડી છે. બાકી તો જે પૈસા છે કે જે કાંઈ છે એ બધું જરૂરી જ છે, પણ એ બધું સાઇડ પ્રોડક્ટ છે. તમારા ડોક્ટરો જ હમણાં વાત કરતા હતા કંઈક જાંબુના જોક્સ વિશે. ના, જાંબુના જોક વિશે નહીં, પણ હું હમણાં જ કાલે જ આફ્રિકાથી આવ્યો. તે આફ્રિકામાં આપણે જે સવારના મળીએ, આપણે જેમ કહીએ ને કે ભાઈ ગુડ મોર્નિંગ, રામ રામ, જય શ્રી કૃષ્ણ, સીતારામ, આપણે જે સવારના મળીએ ને જય માતાજી કરીએ, એમ ત્યાં જાંબુ હવે એક તો એના હાર્ટ ને બોડી, મને તો થોડીક વાર એમ લાગ્યું કે હું વેતિયાના પ્રદેશમાંથી આવ્યું કે શું. સવારના વોરમાં જે આવે કે જાંબુ કીધું, અટાણમાં જાંબુ ન હોય, ચા પાણીનું પૂછો. પણ અને ત્યાં જલારામ મંદિરમાં જલારામ જયંતિ પ્રસંગે મારા કાર્યક્રમમાં મેં કીધું મહાભારતમાં વાંચેલું અને ટીવીમાં જોયેલું કે ભીમ પાતાળમાં ગયો, એટલે આમાં આપણો ભારતનો નકશો જોઈ ને એટલે પાતાળમાં સીધું આફ્રિકા આવે અને ત્યાં હેડમ્બા અને પરણીને આવ્યો. એટલે એ મેં વાંચેલું, સાંભળેલું અને ટીવીમાં જોયેલું. પણ ખરેખર આફ્રિકા ગયો ને ત્યાં મને એમ લાગ્યું કે હેડમ્બા, આ બધી બાયું ની યાની બાયું જોઈને એમ લાગ્યું કે હેડમ્બા આવી જોઈએ અને આના જ ગટુરગસ્ત થાય. હા, ગટુરગસ્ત થયો ને એ માયાવી, ખરેખર એવું કીધું. બીજા કયા બીજા દેશના? અરબ રાષ્ટ્રમાં અબુધાબી, શારજા, દુબઈ, બસ. અને આફ્રિકા તો ત્રીજી વાર ગયું. અમેરિકામાં તો શું છે, મને પછી વિઝા જ નહોતા આપ્યા અને પેલા મને અફસોસ થયો, પણ નરેન્દ્ર મોદી નો આપ્યા ને મને એમ થયું તો હવે ના, પછી મેં નથી એવું કર્યું. જો એ લોકો આપણને બોલાવવા જ ન વખતે મારે જવું જ નથી, એમ આપણે એની જરૂર શું છે. અને મારી રાજકોટની કવિતામાં આપણે મારું સોમાન બતાવ્યું જ છે કે આપણે કેટલા સોમાનથી જીવીએ છીએ. રાજકોટનો વેપારી કેવી રીતે એ પણ ફરમાવશે તમે કદાચ અમુક દર્શકો ન ખ્યાલ હોય ના તો. અને પરદેશ ગયા પછી જ રાજકોટ વિશે લખ્યું. અને અમે તમને ખબર ત્યારે જ પડે, ઘરેથી મોબાઈલ ઘરે મૂકી અને એક દી આખો દી નીકળી જાવ ને પછી તમારો કોન્ટેક્ટ કોઈ ન કરે ને પછી જુઓ બધા ગાંગા થાય, બધા ગોતવા નીકળે. મારા છોકરાને જોઈએ, મારા દીકરાને જોઈએ, તમારા ભાઈને જોઈએ. સમાજ તો એક નિયમ છે દેવાનભાઈ કે તમે જો દૂર વ્યા જાવ ને તો ગોતવા નીકળે અને હામાં મળો ને તો ભાવ ન પૂછે. એટલે એની પાછળનું કંઈક માનસ શાસ્ત્ર કામ કરે કે તમે અહીંયા છો તો પછી શું એમ ગંગાજી આપણે પાદર હેલી જતી બહુ મહત્વનું હોય એમ પરદેશ ગયો તો મને રાજકોટનો આમ થોડોક અહેસાસ થયો. રાજકોટ આપણે સુરક્ષિત નથી, આપણે કંઈક મજા નથી આવતી, આપણે કંઈક આપણાપણું ન લાગે, એટલે મેં લખ્યું કે સલામતી નથી આજે કોઈ શહેરમાં, હવે કોઈ બહાર નીકળતા બીવે છે, આવો અમારા રાજકોટ શહેરમાં જ્યાં હજી સંસ્કૃતિ જીવે છે. રાતના 2-2:30 વાગે બેન દીકરી એકલી રાજકોટમાં નીકળી હતી. બીજા શહેરમાં તો જોઈએ 9 વાગ્યા પછી આદમીથી નો નીકળાય. આજી કાંઠે શહેર અમારું, આજી કાંઠે ડેમ છે, આવો રોકાવો પછી કહેજો કોડીનું રાજકોટ કેમ છે. ખાસ એ પણ પૂછવું છે કે ત્યાં પણ તમે જાઓ છો તો લોકો ગુજરાતી જોવા, અહીંયા પણ ગુજરાતી છે, પણ એ બધા જે લોકો છે એ માદરે વતનથી બધા દૂર વસે છે. તો એ તમને મળીને, અને તમે તો પાછા આપણી સંસ્કૃતિની વાત કરો છો, બરાબર છે, તો એ લોકોના અભિપ્રાય, એ લોકોના પ્રતિભાવને બધા કેવા હોય? ના, બહુ સારા. આપણો પોતા પણ જે લાગે, જેમ આપણો અંગત સગાવાલા હોય, આપણા અંગત મિત્ર હોય ને જે ભાવથી આપણે પહેલી વખત મળીએ, બહુ લાંબા સમય મળ્યા હોય અને જે ભાવ એવું એને લાગે, પોતા પણ એનામાં દેખાય. તમને આપણા રાષ્ટ્રભાવના, દેશ પ્રેમ તો દેખાય, પણ આપણા સાહિત્ય પ્રત્યેની તમે નહીં માનો એ ત્યાંનું ઓડિયન્સ એવું નથી, મારે ન કેવું જોઈએ, પણ અહીંયા આપણે છે ને બોલતા હોય તો વચ્ચે લોકો ઉભા થઈને નીકળી જાય. ત્યાં એક વખત આવી જાય પછી વચ્ચે જે લોકો પેલા આવી જાય છે ને એ તો ઉભા થતા જ નથી. મારા આટલા જેટલા મેરા શો થયા એમાં મેં ક્યાંય દેવનભાઈ એવું નથી જોયું કે જે લોકો પેલા બેસી ગયા છે અને ન છૂટકે જવું પડતું, ઇમરજન્સી હોય, એ લોકો ગયા છે. એટલે એનામાં સાહિત્ય સાંભળવાનું નહીં, પણ એટલી લાગણીથી એ લોકો સ્વીકારે છે અને ભાવ વિભાવ થઈ જાય છે. આ તમે જે વાત કરી ગંગા નદી નજીકમાં હોય એટલે એવું જ તમને વારંવાર સાંભળતા હોય તો એવું થઈ શકે કે ત્યાં એવું હોય કે ના એ ભારતથી આવ્યા છે, એટલે દૂર છે ને એની મજા. જે મિલનમાં અને વસલો એટલે જુદાય, વિરહ છે ને
દૂર રહ્યો તો એને થોડીક વધારે લાગે, એટલે ત્યાં કલાકારો પણ ઓછા જાય. હું કેસેટોના માધ્યમથી મળે, પણ લાઈવ જે મજા આવે એટલે ત્યાં આપણા કલાકારોને વાંચવે પણ એવી રીતે, માણે પણ ખરા. પણ બે વસ્તુ કરી, સાહિત્ય પ્રેમ અને વતન પ્રેમ. પણ એક હાર વાત તમને કીધું, એક મેં જોયું પાછું, હનુમાન ચાલીસા બધાને આવડે, ભાઈઓ છોકરા બધાને આવડે. એટલે મેં કીધું પછી મેં એને પૂછ્યું, કોઈને પૂછ્યું નહીં, પણ પછી એટલે પૂછવાનો ટાઈમ નહોતો, પણ મારી રીતે નક્કી કર્યું કે અહીંથી શિપમાં જતા હોય, પેલા તો પ્લેનમાં જતા જ, શિપમાં જ ગયા હોય, અને 6 મહિનાની મુસાફરી હોય, એટલે ભય બિન પ્રીત ન હોય. બીજું ત્યાં ત્યાંની પ્રજા છે એ ગમે ત્યારે આવીને, એટલે હનુમાન ચાલીસા એક જ કવચ એવું છે હનુમાનજી એટલે વધારે જોકે બધા દેવની ભલે છે, પણ સારા મંદિરો, સારા વ્યવસ્થા બહુ સારી. પણ આ તો મને એવું લાગ્યું ના, તો એ તો હાસ્યની જગ્યાની વાત છે, એટલે કદાચ તમે વિદેશ વસ્તાઓના જોતા હો તો એવું ન માનતા કે આ કોઈ મજાક ઉડાવવામાં આવે. ના, હાસ્ય અમુક હું હાસ્ય કલાકારોને મળેલો છું, અને એમાંથી એક બે એવું પણ કીધું છે કે હાસ્ય છે કરુણતામાંથી જન્મે છે. અમુક એવું પણ કીધું છે કે ના, એવું કઈ હોતું જ નથી, એ જરૂરી નથી કે કરુણતા હોવી જોઈએ. તો તમારું શું માનવું છે? ના, એટલે કરુણતામાંથી હાસ્ય જન્મે છે એવું મોટા ભાગનાનું કહેવાનું થાય છે. બહુ ઓછા લોકો એવા છે કે જે લોકો આવું કહેતા હોય કે ભાઈ એમાં જરૂર નથી, પણ હું એ બહુ ઓછા લોકોની હારે છું. અચ્છા, મને અશોક દવે જે છે, ના, હું એની હારે મને આ વાત કરી હતી કે ભાઈ એવું ના, એટલે મારી બાબતમાં એવું જ છે. ઘણા બધા, મારી કવિતાની વાત કરું કે કવિતા લખવા માટે ઘણા બધાએ કીધું છે કે સ્ત્રી બાળકને જન્મ આપે ને પ્રસૂતિની વેદના થાય, એટલી વેદના કવિ મને કાંઈ નથી. મેં જયારે કવિ ચિકાર ગીરદીની વચમાં લખાણી છે, બધા તમે વાતો કરતા હોય, મારા મગજમાં કવિતા હાલતી હોય. હા, પણ એ એક ખરું કે એ અર્જુનને જેમ આંખ દેખાતી હોય, મગજ ત્યાં કામ કરતું હોય, અને કાગળ નો હોય, પેન નો હોય, પણ મગજમાં એક પ્લોટ આવેલો જતો હોય, ને પછી ગમે ઉતરીને સીધા કાગળ ઉપર લખી શકીએ. એટલે એનો મતલબ એ નથી કે આપણે માહોલ જોયું, કદાચ એનાથી આવી જાય, મજા આવતી છે. પણ મને ક્યારે જયારે હું આ કુદરતી એટલે જંગલોની વચ્ચે ગયો છું એટલે જ મને કવિતા સ્ફુરી એવું નથી. ચિકાર ગીરદીની વચ્ચે લખી, અને ઓબ્ઝર્વેશન હોવું જોઈએ. પણ મેં કીધું ને એમ, તમારી એક નજર હોય કે આને એંગલ ફરે ખાલી, તમે કઈ દ્રષ્ટિથી મૂલવણી કરો અને હું એને કઈ દ્રષ્ટિથી જોઉં. એક માણસ જે દ્રષ્ટિથી જોવે, એક તમને ધાર્મિક એક બાબતનો એક ટૂચકો તો એટલે મતલબ દ્રષ્ટાંત આપું. કથાઓમાં ઘણી વખત કહેવામાં આવે છે, પણ નાચનારી બાઈ છે, રાજાનો દરબાર છે ને એમાં નાચવાવાળી બાઈ છે ને એ આમ કહે છે કે બહુત ગઈ થોડી રહી, ઓલો ઢોલકી વગાડતો હોય છે, મૂળ તો એ થાયકા હોય છે, એટલે ઓલો ઢોલકી વગાડીને થાકે છે, અને એ આમ કહે છે કે હવે પૂરું કરીને બાઈને એમ કે જો થોડીક વાર વગાડું ને 5-25 રૂપિયા વધુ મળે. એટલે બાઈ આમ કરીને એની કવિતા ચાલતી હતી, એમાં એક કડી ઉમેરીને કીધું કે બહુત ગઈ થોડી રહી, હવે પૂરું થવાનું. હા, પૂરું થવાનું. અને રાજકુંવર હતો ને એને ગળાનો હાર આપી દીધો. એટલે બાઈને એમ થયું કે આ તો કઈક જાદુ જેવું સારું થયું, એટલે એને પાછું કીધું કે બહુત ગઈ થોડી રહી. એટલે રાજાએ પોતાનો હાર આપી દીધો ત્રીજી વખત. આને એમ થયું કે આ તો સારું જ છે. એટલે પુરોહિત બેઠા હતા, રાજપુરોહિત, એમને રુદ્રાક્ષની માળા આપી. વાત બહુ લાંબી છે, પણ મારે જે વાત કરવી છે, આ કાર્યક્રમ પૂરો થયા પછી રાજાએ આવીને પૂછ્યું કે ભાઈ કુંવરને કે આવી કિંમતી માળા, લાખ રૂપિયાની માળા ત્યાં નાચવા વાળીને શું કામ આપતી હતી? તો કે પિતાજી માફ કરજો, પણ એ બાઈના જે શબ્દો હતા ને એ મને લાગ્યા, હૃદયમાં લાગ્યા. કેમ? તો કે છેલ્લા 2 વર્ષથી હું વિચારું છું કે મારી આ ઉંમર, મારા લગ્ન થઈ ગયા, હવે હું બધી વાતે પુખ્ત છું, રાજ હલાવવાને લાયક છું, છતાં તમે રાજગાદી છોડતા નથી. એટલે રાજનીતિના પુસ્તકો વાંચતા છેલ્લા 2 દિવસથી વિચાર કરતો હતો કે હવે તો બાપને મારીને રાજગાદી તો પડાવી દે. પણ આ બાઈ નાચવા વાળી છે, ભલે એ કનિષ્ઠ પ્રકારની હોય, નાચવા વાળા કદાચ તમે એને શુદ્ર ગણતા છે, પણ મારા માટે તો એ ગુરુ છે. એને એમ કીધું બહુ ગઈ થોડી નહીં, હવે તારો બાપ કેટલા દિવસ કાઢશે કાઢીને. એટલે મેં એને માળા આપી દીધી. પણ પિતાજી તમે માળા શું કામ આપી દીધી? તો કયો મારે ન પૂછે. તો કે બેટા મને આ જ વાત સમજણ
કે બહુ ગીત થોડી રહી, હવે ક્યાં લગી રાજગાદી સંભાળીશ, હવે ઈશ્વરને ભજવાનો તારો સમય થઈ ગયો છે, ક્યાં સુધી આમને તું હલાવ્યા કરીશ. અને મને આ બાઈએ નાચવા વાળી કીધું બહુ ગીત થોડી રહી, હવે તો તારી પાસે થોડો સમય છે. પણ રાજાએ રાજપુરોહિતને કીધું કે વૃદ્ધ આપ તો જ્ઞાની છો, વિદ્વાન છો, મારાથી વડીલ છો, તો કે પાપ પોકારવામાં કઈ ખરેખર ગુનો બનતો હોય તો હું સજા સ્વીકારી લઈશ, મારે ન કહેવું જોઈએ. પણ આપણા આ શું રાજ્ય, સારું રાજ્ય છે ને, પાડોશી રાજ્યો જોઈ શકતા નથી. એટલે એમાંના પાડોશી રાજ્યએ મને આવી અને કીધું કે જો તમારા રાજનો નકશો અમને તમે આપી દો ને તો અમે તમને, આ તમે તો અહીં ખાલી રાજ પુરોહિત છો, પણ અમે તમને 10 ગામ આપશું, 10 ગામના તમને તાલુકદાર બનાવી દઈશું. અને મને થોડીક વાર રોઈ ડગી ગયો કે આપી દઈએ હવે, આ રાજાને મોજ પડે ત્યારે આપે, એને એટલે 10 ગામ ભોગવી, છોકરાને કઈ ઉપાધિ નહીં. પણ આ બાએ એમ કીધું ને કે બહુ ગઈ થોડી કે ભલામણ ત્રિપુણ, આ માળા, આ તારું પદ, તું કોણ, તારી વિધવતા કઈ. અને ત્યારે તો વસ્તુ એક ને એક છે, શબ્દ એક જ છે, પણ દેવાંગભાઈ ત્રણેયના જેમ અર્થ નોખા. એમ હાસ્ય કલાકાર કોઈ પણ હોય, પણ એની જે નજર છે, મારી ઘણી બધી વાતો એવી છે, બીજા જે કઈ બોલતા હોય તો મને ઘણી વખત એમ થાય કે મારે જે કેવું હતું એને બદલે એને કઈક અલગ રીતે જ કીધું છે. ઘણા કલાકારો એવા છે કે જે મારી વાત હોય એ મારા કરતા સારી રીતે રજૂ કરે છે, અને કે ઘણી વખત તો કૂતરા જેમ વાત વીકે એમ વીકી નાખે, આપણે એને શું કહેવા માંગતા હોય ને ભલે તમે જેમ કીધું અલગ અલગ. પણ હું તો કહીશ જ, અત્યારે જે મોટા ભાગના કલાકારો છે ને એ એવા કડે ચડી જાય, એક તો વાંચન નથી અને રેડીમેડ માલ લઈ આવી અને સીધો આપી દેવો છે. પરિણામ શું થાય ખબર, એ આમ વાત કરતા હોય તો હું તમને એનું એક્શન કરી બતાવું. મિત્રો હાસ્ય તો તમને દરેક જગ્યાએથી મળે. મિત્રો એક નજર હોવી જોઈએ, એક ઓબ્ઝર્વેશન હોવું જોઈએ. મિત્રો હાસ્ય તો તમને દરેક જગ્યાએથી મળે, પછી એ ગોતતો હોય શું બોલો કે હવે શું બોલું, બેનો બેઠા છે તો બેનોની બે વાત કરી દો. વળી વાત કર્યા પછી બાળકો મને બહુ વાલા હતા, બધાને વાલા જોઈએ પણ પોતાના. એક વાત પૂરી થઈ જાય છે પછી અનુસંધાન જળવાતું નથી. કોઈ પણ વાતથી તમે શરૂ કરો એક પૂરું કરીને બીજું કેવી રીતે આવી જવું જોઈએ. એટલે એવું નથી કે ઓબ્ઝર્વેશન સતત આપણે ઓબ્ઝર્વેશન કરીએ, કલાકાર ક્યાં ટાઈમ મળે, રાતના ઉજાગરા કરે, દિવસના હોઈ રહીએ. પણ એનું કારણ એવું હોઈ શકે કે હવે આ પહેલા તો શું હતું કે આ વ્યવસાયના ભાગરૂપે હતું, હવે તો માત્ર જેમ એક એન્જિનિયર છે, જેમ એક ડોક્ટર છે, એમ ઘણાનું ઘર કદાચ આના ઉપર જ ભાગરૂપે લે છે. એટલે આ પ્રશ્ન એની મૌલિકતા જે છે પણ એને સતત ગોતવું જ પડે, રોજ રોજ ગોતા જ કરે અને સમૂહમાંથી મળી જાય એવું નથી. પણ જેમ કહેવાય કે કલાકાર ખરેખર સારા હોય તો આપને એવી ઈચ્છા થાય છે, જેમ કહ્યું છે કે કંઈક એવું લાગે કે આમનામાં ક્ષમતા છે તો એ વધારે મૌલિક રજૂ કરે તો એ કરી શકે એવું છે. આમાં શું છે, આશા એની પાસે જ હોય કે જેનામાં ક્ષમતા જોવાતી હોય. ઠીક છે, તમે ઘણી બધી અમારી સાથે વાત કરી, અને આમ તો તમારી સાથે તો વાત કરવા બેસી એટલે એમાં સમય તો સાપેક્ષ જેવો થઈ જાય છે, છતાં પણ જતા જતા તમારે હજી કોઈ વિશેષ વાત કરવી અમારા દર્શકોને તો તમે પ્લીઝ કહી શકો. ના બસ તમે પૂછો તો એનો જવાબ આપીશ. મારે તો ઘણું કેવું છે, મને આજ તો ટાઈમ જ છે, હજી તો આપણે કે રાજમારે એક બે જગ્યાએ જવાનું હતું પણ એ તો ખાલી બધું ઔપચારિક હતું, કાર્યક્રમ નથી. પૈસા મળે એમ તો નીકળી જાય. આપણે કાશની વાત જ છે, આમાં કોઈ તૈયાર નથી આ વાત કરવા. ના, અને એક બીજું કે ભાઈ કાર્યક્રમ તૈયાર કર, કોઈ પણ કાર્યક્રમમાં જવાનું તો કોઈ પૂર્વ તૈયારી કરવાની નહીં. ક્યારેય કરતો નથી. હા, વિષય કદાચ એમાં આવીને પણ સામે બેન ઓડિયન્સ જે બે પછી જે બોલવાનું શરૂ થાય એટલે રાખી છે એકાદ બે કવિતા એવી કે જ્યાંથી ખાલી માત્ર આમ શરૂઆત કરી દો એટલે ધીમે ધીમે ખુલે. કલાકાર પોતે છે ને પેલા ખુલે પછી ખીલે. મને એક સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો 2-4 વર્ષ પહેલા, એટલે નાનો એવો મને કે અમારે નવું છે ને અમારી જ્ઞાતિમાં ટૂંકી છે, ના કઈ વાંધો નહીં. એટલે એને શરૂઆત કરી, મિત્રો ઘણા બધાની ફી હજી આવી નથી, ત્યાં કાઉન્ટર ઉપર જમા કરાવી દેજો, અને સમયસર જો બધાની આ ફી આવી જશે ને તો આપણે આના કરતા સારા કલાકાર લઈ આવશું એમ કે મારી આમે વાત કરી. એટલે મેં કીધું હવે આ તો છે જેમાં કરતા. એટલે આમ જો તો હાસ્ય તો મળી જ જાય, ન મળે એવું નથી. પણ એ સામે ડિલિવર પણ એ જ રીતના. અને હવે કેવું છે કે હવે તો ખૂબ જ વિષયો પણ એટલા બધા પુષ્કળ છે, અને ના હવે તો પછી શું કામ શાળા અને એકને વસ્તુ બીજી વાર કેવી. અને તમે જો એ જ વ્યવસાયમાં છો તો અને
હવે તો વ્યવસાયના ભાગરૂપે એટલે અમુક તો ટિકિટ શો થાય છે, હા છે ને, તો હવે દર્શકો ટિકિટ લઈને આવે છે, તો એ એક ફરજ પણ બને છે કલાકારની. મારા ઘણા બધા ટિકિટ હોય એમ ગઢીઓલમાંથી. બિલકુલ, એટલે એ જ વાત છે. ત્યાં પછી તો મારે નીકળી જાવ છું એટલે, નહીતર નેરોબીમાં MD હોલમાં એ લોકોએ તો હોલ બુકે કરી લીધો હતો, પણ એને થોડીક ઉતાવળ કરી, મને એને કન્ફર્મ નહોતું કર્યું, પછી મેં ના પાડી. એટલે અને મજા સાચી વાત એ છે કે ટિકિટ શો કરે ને તો જ મજા આવે. તો અમને ખબર પડે કે અમને સાંભળવા વાળા કેટલા છે. ખરેખર કોઈ પકડીને કોઈ નથી લઈ જાહેર કાર્યક્રમ કરો ગમે એનું પડી જાય, આપણે શું વાંધો, મફતમાં તો ગમે આવે ને, તમે પછી કરવા પડતા હોય. ઘણી વખત તો મને એમ હોય કે ના કાર્યક્રમ મારા જ હાલે એવું નથી, ઓલા મોટા મારાથી મોટા કલાકારો ને એની એક ડેટ ખાલી ન હોય એટલે ગુલાબદાન બોલાય ગયા ભાઈ, એટલે હું તો મારું જ નામ દઉં ને. તમે તમારી જાતનું ઓબ્ઝર્વેશન એ કે ભાઈ કોઈ નહીં, તો પછી ગુલાબદાન મારું બોલાવી દઉં ને. જોક્સી દુનિયા કદાચ હાસ્ય એવું પણ કહેવાય છે કે હાસ્ય એક દવા છે. એનાથી પણ વ્યક્તિ એવા એક બે કિસ્સા પણ વિશ્વમાં થયેલા છે કે જે એક વ્યક્તિને કેન્સર થયેલું અને એને ખબર પડી કે હવે કોઈ મારી પાસે રસ્તો જ નથી, તો એ સમયે એ વ્યક્તિ જેટલું એને જે હાસ્યની અમુક સીડી કે આ ફોરેનની વાત છે એ લઈ અને એને એ દવા મૂકી દીધી અને એની ખૂબ જ હસી, ખૂબ જ સ્ત્રીની વાત છે, ખૂબ જ હસી, અને 6 મહિના પછી પાછું જ્યારે ચેક કરાવ્યું ત્યારે એનું કેન્સર હતું નહીં. એટલે હાસ્યમાં મજા તો છે પણ મજાથી વિશેષ અને હાસ્ય છે એક ખાસ પ્રશ્ન મને મગજમાં છે, તમને જોઈને, તમારી પર્સનાલિટી જોઈને, તમારા મકાનનું નામ પણ સંત છાયા છે, એટલે થોડીક અધ્યાત્મની એક બે થોડીક વાત કરી લઈએ. હાસ્ય અને આધ્યાત્મિકતા એની વચ્ચે શું સંબંધ છે? તમારા પોતાનો અનુભવ શું છે? આ વસ્તુ છે ગંભીર. જે માણસ જન્મે ને પછી જીવ છે એ શિવ તરફ પ્રયાણ કરે જ છે, અંતે તો એને શિવમાં મળી જવાનું છે. પણ હું એને ગંભીરતાથી લેતો નથી, કારણ કે આ સહજ છે. પાણીને તમે ગમે ત્યાંથી ઢોળશો તો એ સમુદ્રને જ મળવાનું છે. વચ્ચે ક્યાંય કદાચ અડચણ આવી જાય તો એની જગ્યા તો કરશે. એટલે હું એને ગંભીરપણે નથી લેતો, હાવ સહજ છે. એમ કે જેમ માણસ જન્મે તો મૃત્યુ સહજ છે, મૃત્યુ એટલે ઈશ્વરને મળવાનું સાધન છે. રંગ પ્યાલીઓ મિલાવી છે, સંધ્યા જબ ખીલાવી છે, પાય છે પ્રકૃતિ તો પીલે માનો, જિંદગી માંડ હાથ આવી છે. માંડ જિંદગી હાથમાં આવી તો આવતો બહુ ભીત ગરોળી થાય ફોટામાં ફેરા કરી, એના પેલા એટલે મજા જ કરવી, આનંદ કરવો, આનંદ કરાવો. એની હારોહાર આજે એમાં તમામ આપણા જે ધર્મો અલગ અલગ વાળામાં વહેંચાયેલા, સાહેબ એને એક પુસ્તક રૂપે પ્રયાસ કર્યો છે. 80% ઉપર લખાઈ ગયું છે, સોરી લખાઈ ગયું શું કોમ્પ્યુટરાઇઝ થઈ ગયું છે અને પ્રેસમાં જ છે પુસ્તક. એમાં આપણો મૂળ ધર્મ કે માનો કે એના 4 વેદ, તો નામ કદાચ ન આવડે એવા ઘણા નીકળે અને ગોતો આવે, ઋગ્વેદ ને અથર્વવેદ ને ગણતાય વાર લાગે, પણ માની લ્યો ને કે આવડી જાય તો 4 વેદ, 4 ઉપવેદ, 6 શાસ્ત્ર, 6 ઉપશાસ્ત્ર, શ્રુતિ સ્મૃતિ સંહિતા ઉપનિષદ, રામાયણ મહાભારત ભાગવત ગીતા દેવી ભાગવત, 18 પુરાણ, 18 ઉપપુરાણ. આના મૂળમાં બ્રાહ્મણ, આ બધું જે આપ્યું હતું પેલા તો એ બધા બ્રાહ્મણો આપ્યું. તો બ્રાહ્મણ 84 પ્રકારના, 84 પ્રકાર આપ્યું. એમાં પંડિત કેને કહેવાય, પુરોહિત કેને કહેવાય, હોતા કેને કહેવાય, ઋત્વિજ કેને કહેવાય, અધિરુગણ કહેવાય, બ્રહ્મા કોને કહેવાય, એક યજ્ઞમાં 4 બ્રાહ્મણ 2, સમિતિ લાવવાનો અધિકાર કોને, વેદી બનાવવાનો અધિકાર કોને, અગ્નિ પ્રગટ કરવાનો અધિકાર કોને, વેદની રૂચા બોલવાનો અધિકાર કોને, ક્યાં મોઢે બેન ક્યાં વેદનું ગાન કરે. આરતી આપણે કહીએ ને કે ભાઈ અમે ઘણા બધા કલાકારો અમે જોકમાં કહીએ છીએ કે અશોકભાઈ શું કરે કે આરતી ઉતારે છે, તો આપણે ગુજરાતી ભાષામાં કીધેલું મહેસાણા બાજુથી કોઈ આવ્યા કે ચડાઈ શું કામ, કે ઉતારે છે તો ચડાઈ શું કામ. ખરેખર આરતી આપણે ઉતારીને તો કયા ઈષ્ટદેવ છે એના કયા અંગ ઉપર કેટલી વાર કરવી, ક્યાંથી ચડાવી, ક્યાંથી ઉતારવી, હા છે જ આપણા શાસ્ત્રમાં છે જ કે આ ક્યાંથી શરૂ કરવી, ચરણ ઉપર કેટલી વાર, નાભી ઉપર કેટલી વાર, કયા અંગ ઉપરથી ડાબી બાજુ શરૂ કર્યું તો મુખારબિંદુ ઉપર કેટલી વાર ડાબી બાજુ ચડાવી, જમણી બાજુ ઉતારવું, જમણી બાજુ ચડાવી ડાબી બાજુ ઉતારવું, તિલક થાય, કપાળે થાય, ડોકે થાય, છાતી થાય, બાજુ ઉપર થાય, નાભ્ય થાય, કાનની બુટ્ટે થાય, કયું તિલક ક્યારે કરાય, માળા પહેરાય તો કાંડામાં કેટલા પારા, બાજુમાં કેટલા, ગળામાં કેટલા, શિખામાં કેટલા, એટલા પારા શું કામ પહેરાય, એ બધું છે જ. એક ભાઈ મને કે અમે તો શું છે શ્રદ્ધાથી કરીએ,
હાલે છે. મેં કીધું મોટરસાઇકલ હાંકતા આવડે? હા આવડે ને. મેં કીધું પેલા ગેરમાં નાખો એટલે હાલે જ નથી હાલતું. હાલે છે. મેં કીધું હાંકા કરો શું થાય? મને કીધું તો મોટરસાઇકલ પતી જાય. ધરમ આમ જ પતી જાય. આમ મારી મને થાય કે ભાઈ એને તમે સ્ટેપ બાય સ્ટેપ લ્યો ને, જવાબ શું કામ ન મળે? મળે જ. અંદર એ બધું ઉતરવું પડે, મહેનત કરવી. હા અંદર આવ્યું છે ને પછી તો એનાથી પછી આગળ આપણે માનો કે સાધુ, આપણે કેટલા સાધુ ન ઓળખીએ, આપણે ખબર જ નથી કે આપણા દેશમાં સાધુનું પ્રદાન કેવડું, બ્રાહ્મણનું પ્રદાન કેવડું. અને સાધુમાં મને જે યાદ છે એટલા કહું, છે તો ઘણા બધા, પણ કેવળ કાપડી ખાખી ગોતળિયા જંગમ જતી ટાટામરી ટેલવા નાગા નિર્વાણ ફકડ ફકીર ફેરવ ઉગુતિયા ઉજાગરી ઉગાપતિ અઘોરી તાપડિયા દશનામી ગિરી પરી ભારતી વન તીરથ અરણ્ય સાગર ને સરસ્વતી રામાનંદના બાવન દ્વારા માર્ગીની હારી બાર શાખા પંચધૂણી હાથ અખાડા, આ બધા સાધુઓની પરંપરા. એમાંથી પછી માનો કે ભાઈ દશનામ સાધુ આવે, રામાનંદી આવે તેના 52 દ્વારા ક્યાં, એ પછી દીપમાં આવે. માનો કે પુષ્ટિ માર્ગ છે, જૈન ધર્મ છે જેનાથી ઓળખાતું. તો જૈન ધર્મમાં સામાયિક એટલે શું, પ્રતિક્રમણ એટલે શું, પચકાણ એટલે શું, ચોવિયાર એટલે શું, નવકાર એટલે શું, નિર્વાણ એટલે શું, જૈન એટલે શું, જૈનેતર એટલે શું, જૈન શાસન એટલે શું, એના વિશે આપણે ચેપ્ટર બધા આપ્યા. પુષ્ટિ માર્ગ છે તો એમાં પુષ્ટિ માર્ગના કૃષ્ણ છે ને એ વૃંદાવનની બહાર નથી. વૃંદાવનમાં છે ને એ કૃષ્ણને માને. તો વૃંદાવનમાં વન કેટલા, ઉપવન કેટલા, ઘાટ કેટલા, ઉપઘાટ કેટલા, ચોક કેટલા, ચોતરા કેટલા, ગલી કેટલી, કુંજ કેટલી, કુંડ કેટલા, વડ કેટલા, ટીલા કેટલા, ગાદી કેટલી, અને વલ્લભાચાર્ય નો આખો આંબો આપી દેવાનો. સ્વામિનારાયણ સંપ્રદાય ક્યાંથી શરૂ થયો, કેવી રીતે 3 વિભાગમાં વેચાણો, કે નીલકંઠ વર્ણીએ પેલા આવ્યા કોડીનાર બાઈના લોજ ગામથી શરૂઆત કરી. એના પાયાનો મૂળ સિદ્ધાંત કે કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા. બહુ ઊંચામાં ઊંચું સૂત્ર આપ્યું એને. કુસંગીના ફેલમાં, કુસંગે ચડી ગયેલો માણસ સાંજે 500 રૂપિયાનો દારૂ પી જાય. કુસંગીનો ફેલ થતું રહે. કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા. એ 500 રૂપિયાનો દારૂ પી જાય, એમાં 500 રૂપિયા બીજા સત્સંગીનું ઘર હાલે. આવા ભાઈ એમ બધા ધર્મ વિશે એક જ પુસ્તક ગ્રંથ જેવું છે, બહુ મોટું બને છે. હા બહુ મોટું. તમે મહેનત આટલા વર્ષોનો અનુભવ. હા મેં ઇતિહાસ વિશે અમારા જે આયર સમાજ જે છે એમાંથી બોરીચા 52 શાક એક પુસ્તક આપ્યું. કારણ કે હું એના બીજા વાગડિયા આયેલું છે, જેમ સોરઠિયા, મચ્છોયા, કામડિયા, મોગ, વણાર, ચોરાળા, નાઘેરા, પંચોળી, બોરીચા, આ બધા એમાંથી બોરીચા આયર અને વાગડિયા આયર મારા યજમાનો છે. તો એમના વિશે મારે લખવું છે. એમાંથી અત્યારે આયર સમાજમાં સંતો કેટલા થયા એનું પુસ્તક લખું છું, એ લખાય છે. મારી કવિતા સંગ્રહ પણ એ આની હારવાર પ્રેસમાં જ છે. એટલે મેં આપને કીધું એમ હાસ્ય તો આ ગ્રંથનું નામ શું રાખો? હું વિચારું છું હજી તો, કે દરેક વખતે હું કેસેટ બનાવું ત્યારે મારી સંજયભાઈ યાર મારે આજ થાય, હું કેસેટ મને કે હવે હાસ્ય ધમાકા અને એક મિલિટરી મેન તરીકે એમનું અવતરણ છે. સંજયભાઈ પટેલે જે કીધું ને તો મને કે આનું નામ શું, મેં કીધું નામ પછી ગોતશું. 1-2 નામ આપ્યું પણ આ જનરલ મળે ને એટલે. કારણ કે આ પુસ્તકનું નામ જો કે આખું એક અઘરી વિટંબણા છે, કારણ કે નામે એવું હોય કે બધું. હા પણ એક યારે કેમ આપવું, એટલે આપવું તો પડશે. એને આપી દેશું, એને એ આપી દેશું. એને હું ક્યારે એમ વિચારતો નથી. જયારે જરૂર પડે ને, ઘણા નથી કહેતા પછી હું આવ્યો રાજકોટ, તમારું ઘર ન મળ્યું. આ ઘણા બધા તમે સાંભળ્યું છે, મેં ઘણી વાર સાંભળ્યું. મને ક્યારે આ ગળે ઉતરતું નથી. તમે જો ગોતવા ધારો તો મળે રહેવું બને જ નહીં. શિવાજી મહારાજમાં આવીને તમને કહું 7 વખત સુરત લૂંટી જાય, એને ખબર હતી કે એના ઘરમાં પૈસા છે. એ વખતે હાઈવે નહોતા, ડુંગરા ટપે, નદીઓ ગમે તે જે કઈ આવે તો બારગામથી આવીને માણસ કરી જાય, લૂંટ કરી જાય. અને આપણા મિત્રને મિત્ર ન મળી શકે, પણ એ શું હોય ખાલી આમ ઔપચારિકતા છે, મળવું ના હોય. હા એ મુખ્ય વાત એટલે પૈસા લેવાના હોય તો કેમ ન મળે. પણ બેસ્ટ આમ તો નવા વર્ષે મળ્યા છો એટલે નવા વર્ષની વાત કરી દઉં બધાને. તમારા દ્વારા મિત્રોને સાલ મુબારક કહી દો બધાને. જી જી જી, તમે જ કહી શકો છો. આજ મુબારક, કાલ મુબારક, સૌને મારા સાલ મુબારક, તમને તમારા બાલ મુબારક, મને મારી તાલ મુબારક. જી ખૂબ જ સરસ તમે સમય કાઢી અને અમારી સાથે વાત કરી બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. અવરાધન બારોટ.